હે એટલે થોડું હજી બોલવાની તમારી સ્પીચ સારી લાવો ઓવે એટલે સ્પીચ મારે હારી નહીં લાવવાની લે કાળિયા બોલવાનું તારે હારું લાવવાનું ભિખારી હે ને કર તું કરે હોય ને કર પૂરીને ચોરી કરે એવું કરબો લે લિમિટમાં રહીને બોલજો હો જયરાજજી લી હારી એમની મોય ઓય નેચું ઉતરજી ઓવે બહુ હાથ નેચો તને કીધું નતું લે એકવાર કે મારા નજરમાં ના પડતો લે ભિખારી મને લાગે મને કચરા પોતું કરવા રાખ્યો છે તુડે શિકર થઈ ગયા મારું મગજ છટકે ને પહેલા તમે વહીને જતા રહેજો ઓવે તું મારા મગજ સાથે કે ને તું બત્રીયા કોઈ પડ્યા છે અને ગણ તો થાય લે તું ગણ તો થાય લે કોમ હોય મતલબ કે ધૂળે નું કોમ શું હતું કે પૈસા માંગુ તુડે જોડે આ તો ધૂળે જોડે તને પૈસા મળી જાય કેટલા માગે શું બોલી તું પૈસા કેટલા માગે હે મને કીધું કે માગે હે હા તને કહું ભિખારી પૈસા કેટલા માગે એમ કે ભિખારી તું હસી લે તારું આખું ખાનદાન ભિખારી તું ભિખારી લે ઓએ અને મને બોલે નલી પર તો એક ચક્કર લે કોને લે હા હવે લિમિટ ના ક્રોસ કરતા હો એટલે અરે ભિખારી ઓમનમ ની મોને લે ઓમનમ ની મોને તો ધૂળઈ આવીને એટલે એમ કહી દેજે કે તેરાજીના પૈસા આલ દો અને ઈરા ના મને તો તું પગા મારી જાજે ધૂળઈ ના અને કહી દેજે લે ધૂળઈની પૈસા આલ દો મારા લે ધૂળે હવે જતા રહ્યા પા તમને કહું હોય તમે ચોખ્ખું કહું શું કી ધૂળે આ જમીન આલીને જતા રહ્યા છે તન ઓવે ભીખમોલ હા ભીખમોલ આલી જતા રે તને તારો ભાઈ કટકો ના લે લે કટકો જમીને ના લે લે તું પોતું કરતો હશે મને ખાઈ દે ખરેખર આ ભિખારીને હાલ નહીં કેવું કરી વાત બાબા યા તું કચરા પોતું કરતો હશે તને તારો ભાઈ જમીન ના લે યાર સારું તો તાર વહેલા આવી જાય મગજ સટકાવા જતા રહો તુડે આવીને એટલે એમ કહેજે કે જયરાજી પૈસા આલ દો ને કે તુડેની ધૂળ કાઢી નાખો અને ભેડી તાળી ધૂળ કાઢે લે આ તો કોણ ઓળખ નહીં લે સમય આવા દોકુની ધૂળ નીકળે લે બાવન પત્તાનો એકો સુમુ તુડેની ધૂળ કાઢે તારી ધૂળ કાઢે લે ભેડી પૈસા નહીં લે તો 52 પત્તામાં એક ચોક્કર આવે એ ચોક્કર આવતો તો 60 વર્ષ લે એ ટોપી વાળો કહેવાય 60 વર્ષ ટોપીઓ સડાવે રહ્યો હા હાલો જો તો હાલો ચોક્કર તું આજે ભિખારી રહેવાનો લે તારી ઓકાત ના ભૂલતો કાળિયા હે તું આવીને એટલે કાઈ દીધું જઈને પૈસા આલ દે ને ગયા હમુ નહીં આવો પછી ખરેખર મારી જાય ચાર થપ્પડ પણ હોતો નહીં ઘણી બદલો ના લાવ ને જયરાજજી મને ગમાઈ ગઈ છે ખાલી આ ચાર ને તને ચાડી ના સોળ મને કહેવાનું મને ટીકા કરી ફોન કરવા દેજે પેલો ચક્કર રહ્યો હપ્તા તોડે ના બોરે પેલા ભિખારી જોતી આ ભિખારી નું મોઢું જોયું હવે મારે જાવ જોતી તોડે તારે પૈસા આલી ગયો ને મુની છોડું લે હવે મુની છોડું ગમે પ્લાન કરી અને રસ્તામાં કે ગમે તે પાળવા પડશે હવે ધુડાઈ મારે હવે હોવાર વિચારવું પડશે કે પેલા ધુડાઈ ના બોરે જવા માટે લે હકો કરવું તો કરવું છું ભિખારી નડી ગયો મને બહુ મને હાલ તો ઘરે જા દો પછી બધો ધૂળેનો પ્લાન કરું છું ખાલી હા કલર કરીને તોણી લેવાની છે ઉએ ટાઈમ નહીં બગાડવાનો હારોડો આવી જાજો જલ્દી બોલ તમે કાલ પૈસા આલ્યા હતા ને હા ઈરા હું આલી ના હું તો સારું કરી લે તું માર ભાઈબંધનું અરવિંદનું બાઈક મળી ગયું ને એટલે ફટોફટ આલીને આવતો રહ્યો એટલે આ શું અત્યારે વહેલા હું આવતો તો પેલા અરવિંદ ના કાકો નતો જયરાજ કાકો ઈ તમારે પાડોશી શું ઓવે હા ઓવે પાડોશી પણ એની થોડી બોલવાની સ્પીચ નહીં સારી ઈ તો અરવિંદને કહેતો તો બધું ન્યાણો માર કરી ઓવે ઈ વહેલા પેલા થોડી કેમ પૈસા લેવા આવ્યા થોડે ચિયા તુડોઈ વળી જે પેલા બોરના માલિક હતા ને તમે નહીં ઠેડતી માલિક ના બોલતો 12 મહિનાથી જ બોલતો એવું છે એ પેલા થોડે માલિક હતા બોરના તો થોડે કે પૈસા કોઈ બાકી છે લાખ રૂપિયા લેવા આવ્યા હતા થોડે જી ચોકન જાય ખબર નહીં હવે ઈ તો શેઠ તમે આ જમીન કેટલામ લીધી હતી આ જમીન તો 90 લાખમાં લગી હતી 90 લાખ એટલે 1 કરોડ
1 કરોડનું ખાલી 10 જ લાખ ખૂટે. મારું બેટું શેઠ કેટલા પ્રોપર્ટી વાળા છે. હા શેઠ, તો તમારે તો ખાસા પૈસા આવી તો. ઓય સી પૈસા તો ઘણા હતા. જમીન લઈ લીધી વળી. તો હારો ઓટો તમે હું પૈસા આલી ના આવ્યો. તમે પેલા વ્યાપારી કીધું તું નાલવાનું તે આલી ના આવ્યો. અરે આપણે તું કપામ જોતા મેં લઈ ગયું હે અને પછી શાકભાજીનો ચારો બનાય હેડ. હવે શાકભાજીનો ચારો બનાવ કેમ કે કપમ તો હું કાલ ને કાલ જ યાદ છે. આ તો હવે શાકભાજીનો ચારો બનાય અને હું રેંગણ લેતા રીંગણ. હારું રીંગણ લાવજો, મરચા લાવજો અને ટોમેટા લાવજો. ટોમેટા ના મજા આવે. રીંગણ ને મરચા લાવું. ટોમેટા હાલ નાખો ને. નહીં મજા આવે ટોમેટા. એ બધું મહેનત કરવી પડે ને. હાલ તો હજી નવો કહેવાય. હા થોડો રીંગણ રીંગણ લાવ. ને મરચા રીંગણ ને મરચા. હા જો તો ફોન કોના વળ્યો લે નવો નંબર. આ નાલાયક પેટો તો કોણ જતો રે માવડ્યો. તારી વધુ તો દેખાતો જ નહીં કાળિયો તે મો. અરે તુલઈ અને કારે છોકરો મારા છે બે જડતા નહીં. હાથમાં જડતા જ નહીં મારવશે. શિકર ચોકન નેકડી ચોકન પછી જઈને ચોકન નેકડી ઈ તો કોને ખબર હવે. આ ગમણિયાનું વેલું એટલું શું શું જોયું ને એટલે હમું જ નહીં આવતું. એનું મોઢું નકતું જોવાનું નખમું જોયું છે એનું મોઢું જ. મને આ થોડું વારવા દીધું શિકર કેટલા જો. તારી શેઠ લાગે પાટણ નહીં ગયા હમણાં વળ્યા હે. મને ફટાફટ કામ કરવા દો. મારે પેલો વિશાલ આવશે. ઓવે માર સાથીદાર ઓવે વિશાલ આવશે હો. એ હારું વિશાલ હો આવો શું કરે? હું હમું કરના હું સાહડા. તો તારે પાટણ જવું પડશે. કેમ છે? મારે થોડું કોમ છે. પાટણ તું જા. મારે એટલે ફેન્સી વાળે ને એ તોડવાની હે એટલે તું પાટણ જા. શેઠ પણ હું એકલો છું. તો કોકનું બાઇક લઈને જાજે તાર ભાઈબંધને લઈ જાજે અને મારે કલર કરવાનો પછી ફેન્સી વાળા પૈસા આલવા જવાનું એટલે અને તું અત્યારે ના જતો વહેલા બપોર પછી જાજે. કાલે થોડું પોણી વાર નાખે એટલે કોળી પી જાય અને પછી જાજે. હો તમે આખો દાડો નહીં આવવાનો? ના મારા જ કોમ છે. પછી ગામમાં જે મિટિંગ છે ને કંઈક મિટિંગમાં જવાનું છે. આપણા ફેન્સી વાળા પૈસા આલવાના. ઓ ફેન્સી વાળાને પૈસા આલ દો ને એટલે કલર કરી નાખી અને પછી વાઈટ તોડી નાખી આપણે કમ્પ્લેટ. તો શેઠ વળી લાવજો વળી પાટણથી. હોય અને મારે બપોર મેળા તો ચોપાનું કહેવા જવું પડશે. ચોપું બનાવવાનું આપણે. આમ પૈસા પૈસા તો ચિંતા ના કરતો. હું તને એડ્રેસ આલ દો. ઈકન જાજે. આપણે પેલા પટેલ રહે ને ઓ ઈકન જાજે. પૈસાની ચિંતા ના કરતો. પૈસા બાકી રાખી તો મૈયાને મને નાખી દે કાં તો તારે ફોન પેમાં નાખી. તારે જે નાસ્તો કરવો ઈકન કરી નાખજે પાટણ. હા સારું છે. અને ભાઈ પેટ્રોલ પૂરાઈ નાખજે ભાઈબંધનું બાઇકમાં. હો સારું છે. અને હું આવું. હો સારું છે. તમે જો એટલે ગળા હું હમું કરી નાખું પાછી ચારા વાળા. તું ના અત્યારે લાઈટ ચાલુ કરી દે. હો ચાલુ કર. હું લાઈટ ચાલુ કરી દે એટલે નેસાળામ પલાવ મારવાનું સાળામ લાઈટ ચાલુ કરવાનું. ના ના કપા માલ પોણે આ બધે કપામાં આપણે દેવું. ઓય સારું હોડો તા. હો તો પેલું ઓરવવું નતું. ના ના એ હાલ નહીં ઉરવું. તું કપામાં પોણી વાળ દે અને એમાં હું પલાવ મરાઈ નાખું અને આ તો વરસાદ આવશે જ. હવે વરસાદ તૈયારી જ છે. જો હાર શેઠ તો તમે પલાવ મરાઈ નાખજો અને તમે જતા આવજો. હું જઉં હા પાટણ કહું. એ હા પૂર ચાલુ કરી. એ હા મને એટલી ઘડા આજ પાણી ભરતી દેવા લઈ ખરેખર અરવિંદ અને પેલા ધોડિયો બે એક જ ટાઈમ ના મળશે. બે હાથમાં ના આવી જોઈશે. આ છોકરો શિકર જેટલે જો છોકરો જેટલે જો હીરો આવે ને એની ધૂળ કાઢું પેલી તો. કાકા તમે ક્યાં આયા? તું ચાલ આયન કે એ હું તો વઈ જતો બાઇક લઈને ગયો તો ખાલી થોડો એક સજીએ ગયો તો ઓટો મારો. ઉવે તારો બાપ પેટ્રોલ પુરાવે આ તો ફરી લે યા. એટલે કાકા એવું તો ના ભાઈબંધનો ફોન આવ્યો તો થોડું કોમ હતું એટલે ગયો તો. શું કઈ બનો બોલે? આ તો પેલો વિશાલ છે ને આપણે. એ પેલા ચેન્નઈ છોકરો. હા છોકરા ના બોલ્યા. છોકરા ના બોલ. તને કોમ કરવા ફોન ના કરતો કાયા. કાકા પણ કોમ તો કરું. આટલું બધું હોરી તો ગયો તો આ નહીં હોરી. શું હોરી? આ બે દાડા કે તગ હોર્યા છે અને બે દાડા એ ના કહેવાય. તગ જ કહેવાય આજે. તો કરું કોમ હવે નહીં કરતો. હવે એટલા હર આ પાછો તે ઈ નંગત તેમ જોતો થોડો ફરવા ગયો તો. ફરવાની જો. પૈસા આલવા જતા. હા? પૈસા આલવા જતા અમી. એટલે આપણે તિજોરીની પૈસા લઈ લે. આ તો બીજો મોઢા આવી લે પૈસા તું બીજો મોઢા આવી લે. બીજો મોઢા આવી
એના પૈસા આલવા જતા ઉવે શું કરે એ રહ્યો? ઈ જમીનમાં પાડી રાખવા ચોક રાખે હેરો જમીનમાં ઉવે સુધાર સુધાર તને કેટલું કેવું મારે કેટલું કેવું લે સુધાર તું થોડો સુધાર ઇના કોમે તું ના ગયો અને હીરો કોમ કરે અને તું રખડે નાલાયક મારો દીકરો પેદા ખોટો થયો લે તું હા તને શું કેવું હવે મારે અરે હું કોમ કરું બખાર ના કરું જાજો તારે તું અંદર જા આ છેદડો રે છેદડો બધું વારે જાવ તું અને બધું કોમ થઈ જાવ તું અને નાખું ને તો પેલા તુડિયા અને તને બે બેન દૂર કાઢી નાખું સારું ગો વહી તુડિયા તું પૈસા ના લે તો તારી ભીગી દૂર કાઢ